હાય મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય બાબારી અને જય ચેહરમાં. મારી ચેનલનું નામ છે ચેહર પરિવાર. આ ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને આજે અમે આવ્યા છીએ માઉન્ટ આબુ, જે તમને માઉન્ટનું લાઈવ લોકેશન બતાવી રહ્યો છું. અત્યારે અમે માઉન્ટની ઉપર 14 કિલોમીટર ઉપર છીએ અને હજી અમે જવાના છીએ ગુરુ શિખર. અહીંયાથી હજી ગુરુ શિખર પણ છે 18 કિલોમીટર, એટલે ઉપર પણ જવાનું છે. અને અત્યારે હું તમને બતાવીશ નખ્યું તળાવ. અત્યારે અમે નખ્યું તળાવ પાસે આવી ગયા છીએ અને નખ્યું તળાવના જે મહાભારતની અંદર જે ભીમ હતો, ભીમના નખથી ખોદાવેલું તળાવ. અને અત્યારે અમારે મુકેશભાઈને પણ ભૂખ લાગી ગઈ હતી, એટલે નાસ્તો પણ કરી રહ્યા છે. અને ઉપર જવાનું છે એટલે પણ પેટ થોડુંક પૂજા કરવી જરૂરી છે. આ છે નખ્યું તળાવ, જે મહાભારતની અંદર ભીમ દ્વારા ખોદાવેલું નખથી તળાવ, એટલે એનું નામ પડ્યું નખ્યું તળાવ. અને આની અંદર બોટ પણ ચાલે છે, બોટકાઓ નાના મોટા હોય છે, એટલે વેકેશન ગાળામાં નાના છોકરાઓને પણ અહીંયા બહુ અદ્ભુત મજા આવે એવું છે. અને 2 દિવસ રોકાવો તો પણ માઉન્ટ આબુ માટે થોડા પડે, કેમ કે ઉપર જગ્યા જ એટલી મોટી છે એટલે તમે બધી જગ્યાએ જઈ શકતા નથી. અને આ છે એકચર તળાવની અંદર હોટલ છે, અને હોટલની અંદર ખાવાનું અને ફાસ્ટ ફૂડ દ્વારા બધું મળી રહ્યું છે. અને અહીંયા ફોટોગ્રાફી માટે પણ અદ્ભુત નજારો છે, એટલે અહીંયાથી દેશ વિદેશના NRI પણ અહીંયા બહુ ફરવા માટે આવે છે. અને રાજસ્થાનમાં ફરવાલાયક સ્થળ માઉન્ટ બહુ મસ્ત જગા. હું તમને બધી ગોરાથી બતાવી રહ્યો છું આ નખ્યું તળાવ. અહીંયાથી અમે હજી ઉપર ગુરુ શિખર જવાના છે, જે અહીંયાથી 18 કિલોમીટર છે. અને આ છે ગાર્ડન. એ ગાર્ડનમાં પ્રવાસીઓ અને જે ગુરુ શિખર માટે શ્રદ્ધાળુ આવે છે, તે સ્થાનિક બેસવા માટેની અદ્ભુત જગ્યા છે. એટલે અહીંયા બધા લોકો બેસી અને ઝાડનો છાંયો પણ બહુ મસ્ત છે. અને અહીંયા પણ થોડી ઠંડીનું વાતાવરણ થોડુંક વધતું એવું લાગી રહ્યું છે. હવે અમે અહીંયાથી નીકળી ગયા છીએ ગુરુ શિખર તરફ. અને અહીંયા ગુરુ શિખર અહીંયાથી 15 કિલોમીટર છે. નખ્યું તળાવથી 2 કિલોમીટર ઉપર આવી ગયા છે. અને અહીંયા તો મિત્રો અત્યારે હવે રોડ પણ ડબલ પટ્ટીનો થઈ ગયો છે, એટલે તમે કોઈ બીક વગર બાઇક લઈને પણ ચડી શકો છો. પહેલાં અહીંયા એક્સિડન્ટ થવાનો બહુ ભય હતો, એટલે કોઈ માણસો આવતા નહીં અને ઓછા થતા. પણ અત્યારે તો પબ્લિક પણ બહુ આવે છે અને ફરવા માટેની જગ્યા પણ બહુ સારી છે, એટલે તમે બાઇક લઈને પણ ત્યાં ઉપર જઈ શકો છો, ઠેઠ ગુરુ શિખર. હવે અમે અહીંયા આવી ગયા છીએ એક્ઝેક્ટ ગુરુ શિખર ઉપર. અને આ છે ગુરુ શિખરની અંદર જે પ્રવેશ થવાનો રસ્તો છે. અને અહીંયાથી તમને ગુરુ શિખરમાં ભોળાનાથ અને સતી હંસોયા તેમનું મંદિર છે, ત્યાં જવા માટે અહીંયાથી પ્રસાદી લઈ જઈ શકો છો અને તેમના દર્શન પણ કરી શકો છો. એટલે અહીંયાથી હવે હું તમને ગુરુ શિખરના દર્શન કરાવીશ અને માઉન્ટની ઉપરનો જે નજારો છે એ તમને બતાવીશ. હવે આવી ગયા છે અમે ગુરુ શિખરનો જે દ્વાર છે, અહીંયાથી લગભગ
બાઇક ઉપર જાય એવું નથી, એટલે લગભગ અડધો કિલોમીટર ચાલવું પડે એવું છે. અને અડધો કિલોમીટર જે પગથિયા છે એ પગથિયા ચડી અને અમે ગુરુ શિખરનો જે દ્વાર છે એ દ્વારે એક્ઝેટ આવી ગયા છે અને હવે અંદર પ્રવેશ પણ થવાનો છે. એટલે મારી સાથે કોઈના રહેજો અને મારી ચેનલ લાઈક સબસ્ક્રાઈબ કરી પણ દેજો. ગુરુદ્વારની અંદર પ્રવેશ થઈ ગયા છે. તમને ગુરુ શિખરના દર્શન કરાવીશ. આ છે ગુરુ શિખર.